નમસ્કાર મિત્રો, ચાલો આજના આ એક્સપ્લેનરમાં સીધા જ ડાઇવ કરીએ. આજે આપણે રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ દ્વારા તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલા 2026 વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ રિપોર્ટનું વ્યાપક વિશ્લેષણ કરવાના છીએ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને કરંટ અફેર્સની તૈયારી માટે આ રિપોર્ટ ખરેખર ખૂબ જ નિર્ણાયક છે. તો વૈશ્વિક સ્તરે પત્રકારત્વની સ્થિતિ અત્યારે ખરેખર કેવી છે, ચાલો સમજીએ. આપણી આજની ચર્ચાનો એજન્ડા એકદમ ક્લિયર છે. આપણે શરૂઆત કરીશું 2026ના ઇન્ડેક્સથી. ત્યારબાદ જોઈશું કે આ સ્વતંત્રતાનું માપન કઈ રીતે થાય છે, ભારતની સ્થિતિ શું છે, પ્રેસ પર કેવા દબાણો છે, તૈયારીમાં એઆઈનો રોલ અને છેલ્લે એક મહાવરાનો પ્રશ્ન. તો આગળ વધીએ. વિભાગ 1 2026નો ઇન્ડેક્સ. ચાલો પહેલા એક વૈશ્વિક પરિદૃશ્ય પર નજર કરીએ, કારણ કે કોઈપણ વિશ્લેષણની શરૂઆત હંમેશા મોટા ચિત્રથી જ થવી જોઈએ. હવે અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે આ રિપોર્ટ કોઈ એક બે દેશ પૂરતો સીમિત નથી. રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ વિશ્વભરના બરાબર 180 દેશોમાં પ્રેસની સ્વતંત્રતાનું સઘન મૂલ્યાંકન કરે છે. 180 દેશો એટલે કે દુનિયાના લગભગ મોટાભાગના દેશોનો ડેટા આમાં આવરી લેવાયો છે. જો આપણે મુખ્ય તારણોની વાત કરીએ તો આંકડા થોડા ગંભીર છે. આ રિપોર્ટનું કોર ફાઇન્ડિંગ એ છે કે ગયા વર્ષની સરખામણીમાં 100થી વધુ દેશોમાં પ્રેસની સ્વતંત્રતામાં ઘટાડો નોંધાયો છે. હા, 100થી વધુ. અને એનાથી પણ મોટી વાત એ છે કે આમાંના અડધાથી વધુ દેશો તો મુશ્કેલ અથવા ખૂબ જ ગંભીર સ્થિતિમાં છે. યાદીના બંને છેડાઓ પર નજર કરવા જેવી છે. એક તરફ છે નોર્વે, જેણે એક અદ્ભુત રેકોર્ડ બનાવ્યો છે. નોર્વે સળંગ 10મા વર્ષે નંબર 1 પર જળવાઈ રહ્યો છે. અને બીજી તરફ બિલકુલ તળિયે એટલે કે 180મા ક્રમે આવે છે ઇરિટ્રિયા. આ બે અલગ અલગ છેડાઓ આપણને સ્પષ્ટપણે બતાવે છે કે વિશ્વના અલગ અલગ હિસ્સામાં સ્વતંત્રતાનું સ્તર કેટલું અલગ છે. વિભાગ 2 સ્વતંત્રતા કેવી રીતે મપાય છે. ચાલો મેથોડોલોજી સમજીએ, જેનાથી આપણી સમજ વધુ પાકી થશે. સૌથી પહેલાં તો એ ક્લિયર કરી દઈએ કે આ ઇન્ડેક્સ પત્રકારોની અભિવ્યક્તિની સ્વતંત્રતાને માપે છે, નહીં કે મીડિયાની ગુણવત્તા. 2002થી સંસ્થા દ્વારા કોઈપણ દેશનો સ્કોર નક્કી કરવા 5 ચોક્કસ સૂચકાંકોનો ઉપયોગ થાય છે. આ 5 માપદંડો છે: રાજકીય સંદર્ભ, કાનૂની માળખું, આર્થિક સંદર્ભ, સામાજિક સાંસ્કૃતિક સંદર્ભ અને સુરક્ષા. બસ આ 5 પિલર્સ પર જ આખો ઇન્ડેક્સ ઊભો છે. હવે સ્કોરિંગ સિસ્ટમ જોઈએ. આ આખું મૂલ્યાંકન 0થી 100ના સ્કેલ પર થાય છે. જો સ્કોર 85થી 100ની વચ્ચે હોય તો સ્થિતિ સારી છે, 70થી 84.9ની વચ્ચે સંતોષકારક, 55થી 69.9 સમસ્યારૂપ, 40થી 54.9 મુશ્કેલ, અને જો સ્કોર 40થી નીચે જાય તો દેશ સીધો જ ખૂબ ગંભીર કેટેગરીમાં મુકાઈ જાય છે. એકદમ સિમ્પલ, રાઈટ? વિભાગ 3 ભારત પર એક નજર. ચાલો હવે એક ચોક્કસ કેસ સ્ટડી તરીકે ભારતના 2026ના ડેટાનું વિશ્લેષણ કરીએ. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ભારતના રેન્કમાં ઘટાડો જોવા મળ્યો છે. ગયા વર્ષે ભારતનો રેન્ક 151 હતો, જે આ વર્ષે 157 થઈ ગયો છે. અને જો આપણે ડેટાની તુલના કરીએ તો પાકિસ્તાનનો રેન્ક 153 છે. એટલે કે ઇન્ડેક્સ મુજબ ભારતનું સ્થાન પાકિસ્તાનની બરાબર પાછળ છે. આ રિપોર્ટના તદ્દન નિષ્પક્ષ આંકડાઓ છે જે આપણે અહીં જોઈ રહ્યા છીએ. ભારતનો એકંદર વૈશ્વિક સ્કોર 31.96 છે. ચાલો એને પહેલા 5 માપદંડોમાં તોડીને જોઈએ. રાજકીય 21.2, આર્થિક 32.6, કાનૂની 39.6, સામાજિક સાંસ્કૃતિક 33.6 અને સુરક્ષામાં 32.8. અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે આ 5 સ્કોર પેલા 40 પોઈન્ટવાળા માર્કથી નીચે છે, જેનો અર્થ એ થાય કે આ તમામ ક્ષેત્રો સીધા ખૂબ ગંભીર શ્રેણીમાં આવે છે. વિભાગ 4 પ્રેસ પર દબાણ ઇન્ડેક્સ આવું કેમ કહે છે, એના ગુણાત્મક કારણો કયા છે, ચાલો એ તરફ નજર કરીએ. રિપોર્ટમાં કોઈ રાજકીય પક્ષપાત વિના સ્પષ્ટપણે અમુક કારણો દર્શાવવામાં આવ્યા છે. રિપોર્ટ કહે છે કે પત્રકારો પર કાનૂની દબાણમાં ખાસ્સો વધારો થયો છે. ખાસ કરીને જ્યારે કોઈ સંવેદનશીલ માહિતી બહાર લાવવાની હોય અથવા નકારાત્મક છબી ઊભી થાય તેવું રિપોર્ટિંગ હોય, ત્યારે પત્રકારો પર ગુનાહિત માનહાનિ અને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કેસ દાખલ થતા હોય છે. સ્વાભાવિક છે કે આ દબાણના કારણે મુક્ત રિપોર્ટિંગ પર સીધી અસર પડે છે.
વિભાગ 5 પરીક્ષાની તૈયારીમાં એઆઈ. આટલો બધો ડેટા જોઈને મગજ ચકરાઈ ગયું ને? ચાલો એક વ્યવહારુ ઉકેલ જોઈએ. આવા ભારેખમ અને જટિલ અહેવાલોનું વિશ્લેષણ કરવું સહેલું નથી, પણ અહીં જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કામમાં આવે છે. આ સ્લાઇડ બહુ સરસ રીતે દર્શાવે છે કે સાફલ્ય એઆઈ જીપીએસસી જેવા ટૂલ્સ કેવી કમાલ કરી રહ્યા છે. આ પ્લેટફોર્મ્સ સિવિલ સર્વિસની તૈયારી કરતા વિદ્યાર્થીઓને આવા ગીચ ડેટા અને ઇન્ડેક્સને સરળતાથી સમજવા, યાદ રાખવા અને માસ્ટર કરવામાં અદ્ભુત મદદ કરે છે. વિભાગ 6 અંતિમ પ્રશ્ન. તો આપણે આજનું વિશ્લેષણ કેટલું બરાબર સમજ્યા છીએ? ચાલો એને ચકાસીએ. અહીં એક પ્રશ્ન છે. 2026 વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? આપણે હમણાં જ આ એક્સપ્લેનરમાં જે શીખ્યા તેને અહીં એપ્લાય કરવાનું છે. વિધાનો આ મુજબ છે. પહેલું, તે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા દર વર્ષે પ્રકાશિત થાય છે. બીજું, 180 દેશોમાં ભારત 157માં ક્રમે છે. ત્રીજું, નોર્વે ટોચના સ્થાને જળવાઈ રહ્યું છે. અને ચોથું, સૂચકાંકોમાં રાજકીય સંદર્ભ અને સુરક્ષાનો સમાવેશ થાય છે. વિકલ્પો સ્ક્રીન પર આપેલા છે. એ 1 અને 2, બી 2, 3 અને 4, સી 1, 3 અને 4 અથવા ડી 1, 2, 3 અને 4. વિચારો, આમાંથી કયો વિકલ્પ બિલકુલ સાચો છે? સાચો જવાબ શોધો અને કમેન્ટ્સમાં જરૂર જણાવજો. આ સાથે આપણું આજનું એક્સપ્લેનર અહીં પૂરું કરીએ છીએ. જિજ્ઞાસા જાળવી રાખો અને નવું શીખતા રહો.